નમસ્કાર દર્શક મિત્રો, તમારા બધાનું દેવવ્રત નોલેજ વિલામાં હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. આપણે સમજી રહ્યા છીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની યુટ્યુબ વિડિયો સિરીઝ. આની પહેલાના લેક્ચર્સમાં આપણે ફંડામેન્ટલ્સ ડેફિનેશન વિશે ડિસ્કશન કરેલું છે. 6 ડેફિનેશન આપણે આના પ્રીવિયસ લેક્ચર્સમાં ડિસ્કસ કરેલી છે, જે તમને ઉપર રાઈટ સાઈડ ઉપર આઈ બટન ઉપર ક્લિક કરતા એ વિડિયોની લિંક મળી જશે. આજના લેક્ચર્સમાં આપણે શું જોશું તો કે આજના લેક્ચર્સમાં આપણે હજુ આપણા બેઝિક ફંડામેન્ટલ્સ ડેફિનેશન્સ કન્ટિન્યુ કરીએ છીએ. તો આજના લેક્ચર્સમાં આપણે સમજશું ડેફિનેશન ઓફ મેટાડેટા, ડેટા આઇટમ્સ, રેકોર્ડ્સ, સિસ્ટમ કેટલોગ, ડેટા ડિક્શનરી એન્ડ ડેટા વેરહાઉસ. તો ચાલો સ્ટાર્ટ કરીએ મેટાડેટાથી. એની પહેલા એક ક્વેશ્ચન્સ ફ્રીક્વન્ટલી પૂછવામાં આવે છે કે જે આપણે આગલી પીપીટીમાં જોયેલું છે, આગલા વિડિયો લેક્ચર્સમાં જોયું છે કે ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન્સ. તો આપણે આપણા લેક્ચરમાં આગલા લેક્ચર્સમાં ડેટા અને ઇન્ફોર્મેશન્સ વિશે માહિતી ખબર છે કે કોને ડેટા કહેવાય, કોને ઇન્ફોર્મેશન્સ કહેવાય, પણ એ વચ્ચેનો ડિફરન્સ અહીંયા સમજીએ. તો ફર્સ્ટ ડિફરન્સ છે કે ડેટાની ડેફિનેશન અને ઇન્ફોર્મેશનની ડેફિનેશન. તો ડેટાની ડેફિનેશનમાં શું હતું તો કે ડેટા મીન્સ નોન ફેક્ટ ધેટ કેન બી રેકોર્ડેડ ઓર સ્ટોર્ડ. એ શું ડેફિનેશન હતી ડેટાની. તો ઇન્ફોર્મેશનની ડેફિનેશન શું હતી તો કે ઇન્ફોર્મેશન મીન્સ પ્રોસેસ્ડ ઓર ઓર્ગેનાઇઝડ ધી ડેટા. બરાબર. તો આ એક ડિફરન્સ થયો, બેની ડેફિનેશન લખો એક ડિફરન્સ. પછી જે આપણે એક્ઝામ્પલ લીધેલું હતું એ જ એક્ઝામ્પલ અહીંયા પણ લઈ શકાય છે કે એક્ઝામ્પલ તરીકે ડેટા તો કે સ્ટુડન્ટના નામ, સ્ટુડન્ટનો રોલ નંબર, સીટી, અકાઉન્ટ નંબર, બેલેન્સ, એ બધું ડેટા તરીકે યુઝ થાય. અને ઇન્ફોર્મેશન્સમાં એક્ઝામ્પલ તરીકે તમે શું લઈ શકો છો તો કે પર્સન્ટેજ. પર્સન્ટેજ શું કામે તો કે આપણે 3 સબ્જેક્ટના માર્ક્સ લઈ અને એવરેજ કાઢીએ છીએ, બરોબર. એટલે ડેટા ઉપર પ્રોસેસ કરી તો એને શું કહેવામાં આવે ઇન્ફોર્મેશન્સ. એટલે આપણે એક્ઝામ્પલ તરીકે શું લઈ શકીએ અહીંયા પર્સન્ટેજ. સેમ એવી રીતે રન રેટ in cricket match also the example of the informations. અહીંયા ડેટાનો ત્રીજો ડિફરન્સ છે raw material used to derive the informations, product derived from the data. એટલે ડેટા માટે શું જોશે તો કે raw material, પણ ઇન્ફોર્મેશન્સ માટે શું જોશે તો કે ડેટા. ડેટા હશે તો આપણે ઇન્ફોર્મેશન્સ ડિરાઈવ કરી શકશું. Compared to informations, data is less useful and information is more useful. તો મિત્રો આ 4 આપણે ડિફરન્સ જોયા ડેટા અને ઇન્ફોર્મેશન્સમાં, જે ફ્રીક્વન્ટલી એક્ઝામમાં પૂછાય છે, એટલે મેં તમને સમજાવ્યા. આઈ હોપ તમને સમજાઈ ગયા હશે. હજુ પણ તમારે તમારી રીતે કાંઈ પણ એડ કરીને લખવું હોય તો લખી શકો છો. ક્લિયર? ચલો હવે પછી જોઈએ આપણી ડેફિનેશન્સ કન્ટિન્યુ. 7મી ડેફિનેશન્સ હતી મેટા ડેટા. બરાબર. છેલ્લી ડેફિનેશન આપણે સમજી હતી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આગલા પ્રીવિયસ લેક્ચરમાં. હવે પછીથી સ્ટાર્ટ કરીએ મેટાડેટા. તો મેટાડેટાની ડેફિનેશન શું છે પહેલા તો મેટાડેટાની ડેફિનેશન ઇટ ઇઝ એ ડેટા અબાઉટ ડેટા. ઇટ ઇઝ એ ડેટા અબાઉટ ડેટા. આ શું કહેવા માંગે છે આ સ્ટેટમેન્ટ તો કે મેટાડેટા શું છે તો કે જે પણ ડેટા છે એની વિશેના ડેટા એને કહેવાય મેટાડેટા. હવે એની વિશેના ડેટા એટલે કેવા તો કે ટેબલનું નામ, કોલમનું નામ, ડેટા ટાઈપ, ઓથોરાઇઝ્ડ યુઝર ફોર એની ટેબલ ઇઝ કોલ્ડ એ મેટાડેટા ફોર ધી ટેબલ. આપણે જો ટેબલનું એક્ઝામ્પલ લઈને અહીંયા સમજીએ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ નામનું ટેબલ છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ નામનું ટેબલ છે. એમાં સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ સિટી અને મોબાઈલ નંબર છે. તો જો અહીંયા સ્ટુડન્ટ આઈડીમાં શું સ્ટોર છે 1 2 3, બરાબર. નામમાં શું સ્ટોર છે, નામ છે રામ, શ્યામ, ગોપાલ. સિટીના નામ છે, મોબાઈલ નંબર છે, બરાબર. હવે જો સ્ટુડન્ટ આઈડી જ્યાં કોલમનું નામ છે ત્યાં સિટી છે નહીં, બરાબર. એ શું મેન્શન કરે કે સ્ટુડન્ટ આઈડી છે એટલે શું હોય તો કે એનરોલમેન્ટ નંબર હોય, અથવા તો કોઈ યુનિક ન્યુમેરિક વેલ્યુ હોય, અથવા તો આલ્ફાબેટથી સ્ટાર્ટ થતું હોય તો કેવું હોય A01, A02,
બરાબર. સેમ એવી રીતે એસ અંડરસ્કોર નેમ છે, સ્ટુડન્ટના નામમાં સિટી છે નહીં, તો નામ જ છે. તો એ કોલમના નામ સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી અને મોબાઈલ નંબર આપને શું સજેસ્ટ કરે છે કે આમાં તમારે શું સ્ટોર કરવાનું છે. તો સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી અને મોબાઈલ નંબર એ શું થઈ ગયું તો કે મેટા ડેટા. એ શું આપને ઇન્ફોર્મેશન આપે છે તમારે આમાં શું સ્ટોર કરવાનું છે. ધેટ મીન્સ ઇટ ઇઝ એ ડેટા અબાઉટ ડેટા. આખા ટેબલના મેટા ડેટા તરીકે આપણે શું કન્સિડર કરી શકીએ તો કે સ્ટુડન્ટ ટેબલ. આ આખા ટેબલનું નામ શું છે સ્ટુડન્ટ, બરાબર. તો સ્ટુડન્ટ ઇઝ ઓલ્સો એ મેટા ડેટા. સો મેટા ડેટા મીન્સ ઇટ ઇઝ એ ડેટા અબાઉટ ડેટા, બરાબર છે. ચલો નેક્સ્ટ ડેફિનેશન્સ તરફ જઈએ. ડેફિનેશન ઇઝ ડેટા આઇટમ ઓર ફિલ્ડ્સ. કોને ડેટા આઇટમ કહેવાય એ આપણે સમજીએ. ડેટા આઇટમ્સ નું બીજું નામ છે ફિલ્ડ્સ, બરાબર. તો એની ડેફિનેશન શું છે? ઇટ ઇઝ એ કેરેક્ટર ઓર ગ્રુપ ઓફ એ characters, alphabets or numeric that have a specific meaning. It represent in the data type database by a value. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા મેટા ડેટા અને ડેટા ફિલ્ડ્સ વચ્ચે, અહીંયા સ્ટુડન્ટ ટેબલ જ આપણે લઈએ છીએ, સેમ ને સેમ ડેટા આપણે લીધા છે. હવે અહીંયા ફિલ્ડ કોને કહેવાય તો જુઓ મેં અહીંયા તમને સમજાવેલું છે કે ફિલ્ડ્સ ઇટ ઇઝ એ કેરેક્ટર ઓર ગ્રુપ ઓફ એ કેરેક્ટર that having specific meaning. મેં આગલી પીપીટીમાં તમને સમજાવ્યું કે s અંડરસ્કોર id એટલે આપણે શું સમજીએ તો કે એનરોલમેન્ટ નંબર એન્ટર કરો અથવા સ્ટુડન્ટનો id એન્ટર કરો. શું કામ આપણે એન્ટર કરીએ તો કે સ્ટુડન્ટ યુનિકલી આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ શકે એવી રીતે. તો જો સ્ટુડન્ટ id છે એમાં સિટી ક્યાંય એન્ટર કરેલું નથી, બરાબર. ત્યાં 1 2 3 જ છે અને સિટીમાં ક્યાંય 1 2 3 એન્ટર નથી કરેલા. ત્યાં જુનાગઢ, રાજકોટ અને જામનગર જ છે. ધેટ મીન્સ કે સિટી છે એ એનો સ્પેસિફિક મિનિંગ છે કે અહીંયા સિટી જ એન્ટર કરવાનું છે અને આઈડી છે તો એનો સ્પેસિફિક મિનિંગ છે કે અહીંયા ન્યુમેરિક વેલ્યુ અથવા તો યુનિક વેલ્યુ તમારે એન્ટર કરવાની છે. તો સ્ટુડન્ટ આઈડી છે એ શું થયું તો કે ડેટા આઇટમ્સ ઓર ફિલ્ડ્સ. સેમ એવી રીતે એસ અંડરસ્કોર સિટી શું થયું તો કે ફિલ્ડ્સ. મોબાઈલ નંબર પણ શું થાય તો કે ફિલ્ડ્સ. એ આપણે કહેશે કે તમારે આમાં શું એન્ટર કરવાનું છે અને આનો મીનિંગ શું છે. ઇટ રિપ્રેઝન્ટ ઇન ધી ડેટાબેઝ બાય એ વેલ્યુ. અહીંયા આપણે જોઈએ છીએ ટેબલમાં, બરાબર, શેનાથી રિપ્રેઝન્ટ થાય છે તો કે વેલ્યુથી. જો મેટા ડેટામાં શું હોય, મેટા ડેટા એટલે શું થાય કે બધી જ કોલમ્સમાં શું છે ડેટા અબાઉટ ડેટા, બરાબર. તો એ પણ અહીંયા સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી અને મોબાઈલ નંબર એ પણ બધું મેટા ડેટા જ છે. સ્ટુડન્ટ ટેબલનું નામ છે એ મેટા ડેટા છે, પણ અહીંયા સ્ટુડન્ટ ટેબલનું નામ છે એ ફિલ્ડ્સ કે ડેટા આઇટમ નથી. અહીંયા સિંગલ કેરેક્ટર ઓર એ ગ્રુપ ઓફ એ કેરેક્ટર એટલે પર્ટિક્યુલર કોલમ છે એને જ ડેટા આઇટમ અથવા ફિલ્ડ કહેવામાં આવે છે, બરાબર. આઈ હોપ સમજાઈ ગયું હશે ફિગર ઉપરથી કે કોને ફિલ્ડ્સ કહેશું આપણે. કોલમ જે કોઈ આપેલી હોય ટેબલમાં એને શું કહેવાય તો કે ફિલ્ડ્સ. કોલમના નામને શું કહી શકાય આપણે તો કે ફિલ્ડ્સ. ક્લિયર? એના પછીની ડેફિનેશન્સ છે રેકોર્ડ. પહેલા આપણે ફિગર જોશું અને સમજશું ફિગર ઉપરથી કે રેકોર્ડ આપણે કોને કહેવા. ફિલ્ડ સમજી લીધું, બરાબર. તો હવે અહીંયા જુઓ 4 અલગ અલગ ફિલ્ડ્સ છે, બરાબર. સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી અને મોબાઈલ નંબર. પણ જો સેકન્ડ નંબરનું ફિલ્ડ છે, બરાબર, જેનું નામ શ્યામ છે, જે ક્યાં રહે છે રાજકોટમાં અને મોબાઈલ નંબર આ છે. એવી જ રીતે થર્ડ નંબરનું ફિલ્ડ છે, બરાબર, ગોપાલ, જામનગર, બરાબર. તો આ જે ફિલ્ડ છે 3 નંબરનું, તો એમાં એનું નામ શું છે તો કે ગોપાલ છે, ક્યાં રહે છે તો કે જામનગર રહે છે, મોબાઈલ નંબર છે. તો આ બધા ફિલ્ડને ભેગા કરો એટલે શું બને રેકોર્ડ. પણ આ ફિલ્ડ કેવા હોવા જોઈએ તો કે એકબીજાથી લોજિકલી રિલેટેડ હોવા જોઈએ. જો ગોપાલનું સિટી જામનગર છે તો એકબીજા સાથે લોજિકલી રિલેટેડ છે, પણ ગોપાલનું સિટી રાજકોટ નથી તો ઈ એકબીજા સાથે લોજિકલી કનેક્ટેડ નથી. તો રેકોર્ડ કોને કહેવાય તો રેકોર્ડની ડેફિનેશન્સ અહીંયા આપણે જોશું. રેકોર્ડની ડેફિનેશન્સ અહીંયા જોશું. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ fields
કેવા? લોજિકલી રિલેટેડ. હિયર each field in a record contains fixed size and fixed data type. મેં જેમ હમણાં કીધું એમ કે collection of fields which is logically related, that is known as record. બરાબર છે? હવે રેકોર્ડ્સ છે બરાબર, રેકોર્ડ્સ અને ફિલ્ડ્સ ભેગા થઈને આખું શું બનશે તો કે ટેબલ. બરાબર, સમજાઈ ગયું રેકોર્ડ્સ? એના પછી હજી ફંડામેન્ટલ્સ ડેફિનેશન્સ કન્ટિન્યુ છે આપણી. સિસ્ટમ કેટેલોગ. હવે સિસ્ટમ કેટેલોગ્સ છે ને ઈ શું છે તો કે કન્ટેનર ઓફ મેટાડેટા. જેની અંદર શું હોય સિસ્ટમ કેટેલોગની અંદર તો કે મેટાડેટા. હવે સિસ્ટમ કેટેલોગ છે એ યુઝર જનરેટ નથી કરતું, સિસ્ટમ ઓટોમેટિકલી ઓર ડેટાબેઝ પોતાની રીતે જનરેટ કરે છે. તો એની અંદર જે ડેટાબેઝે જનરેટ કર્યું છે બરાબર, સિસ્ટમ જનરેટેડ છે, તો એની અંદર શું હોઈ શકે છે તો કે ડેટાબેઝ છે એના ઓબ્જેક્ટ્સ હોઈ શકે છે, ડેટા ડિક્શનરી હોઈ શકે છે, કોને આ ટેબલ ક્રિએટ કર્યું છે, કોણ એના યુઝર્સ છે, કોણ એને એક્સેસ કરી શકે છે, ટેબલમાં શું શું ઇન્ફોર્મેશન સ્ટોર છે, ટેબલનું નામ શું છે, બરાબર. એવી જ બધી ઇન્ફોર્મેશન ક્યાં હોય? સિસ્ટમ કેટેલોગની અંદર. એટલે જેટલા ડેટાબેઝ બને છે બરાબર, એની બધી જ ઇન્ફોર્મેશન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પોતાની જાતે ક્રિએટ કરી, ફાઇલ ક્રિએટ કરી અને સિસ્ટમ કેટેલોગ બનાવે છે, જેમાં યુઝર સાથે કોઈ પણ ઇન્ટરફેસ નથી. That means system catalog is by system generated, not user generated. બરાબર? હવે પછીની ડેફિનેશન્સ જોઈએ તો ડેટા ડિક્શનરી. આમાં પણ એવું છે કે ડેટા ડિક્શનરી અને ડેટા ફાઇલ્સ છે બરાબર, એની અંદર શું ઇન્ફોર્મેશન આવશે તો કે મેટાડેટા. હવે સિસ્ટમ કેટેલોગ નો આ એક પાર્ટ છે ડેટા ડિક્શનરી બરાબર, જેની અંદર આવશે મેટાડેટા, અથવા તો એની અંદર શું શું ઇન્ફોર્મેશન હશે તો કે ડિસ્ક્રિપ્શન ઓફ સ્કીમા. સ્કીમા એટલે શું કે આપણા ટેબલનું આખું લોજિકલ સ્ટ્રક્ચર બરાબર. મેં સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી અને મોબાઈલ નંબર નાખ્યા તો એ કોલમના નામ, એની ડેટા ટાઈપ બરાબર, શું પ્રાઇમરી કી છે, શું એન્ટર કરવાનું છે, એ બધું ડિસ્ક્રિપ્શન્સ ક્યાં સ્ટોર થશે તો કે ડેટા ડિક્શનરીની અંદર. પછી ફિઝિકલ ડેટા ડિઝાઇન સચ એઝ સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ ફાઇલ રેકોર્ડ્સ બરાબર. મેં એવું કીધું કે મારા સ્ટુડન્ટ આઈડીમાં 10 ડેટા સ્ટોર કરવા છે, તો મેં એની સાઇઝ કેટલી આપી છે, તો એ બધું ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર હશે? ડેટા ડિક્શનરીની અંદર. પછી ડેટાબેઝના યુઝર અને એક્સેસ રાઇટ્સ, એ પણ ઇન્ફોર્મેશન ત્યાં સ્ટોર હશે. ઓપરેશન્સ પરફોર્મિંગ ડેટાબેઝ, મેં ડેટાબેઝ ઉપર કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કર્યા અત્યાર સુધીમાં, એનો બધો રેકોર્ડ્સ ક્યાં હશે? ડેટા ડિક્શનરીની અંદર. હવે અહીંયા ડેટા ડિક્શનરી છે ને બે રીતે મેનેજ થઈ શકે છે, યુઝરથી અને સિસ્ટમથી બરાબર. ક્રિએટ સિસ્ટમ કરે છે, મેનેજ બે રીતે થાય છે, એટલે એક્ટિવ ડેટા ડિક્શનરી અને પેસિવ ડેટા ડિક્શનરી. એવી રીતે બે રીતે ડેટા ડિક્શનરીને આપણે મેનેજ કરી શકીએ છીએ. એક્ટિવ ડેટા ડિક્શનરી એનું ઓલ્સો નોન એઝ ઇન્ટિગ્રેટેડ ડેટા ડિક્શનરી બરાબર. જો એક્ટિવ ડેટા ડિક્શનરી છે ને એમાં શું હોય? ઇટ ઓલવેઝ consist with the current definition and structure of the database because it is managed by the database itself. For example, કદાચ મેં મારા ટેબલમાં કંઈ પણ ચેન્જ કર્યા છે, એક કોલમ ડિલીટ કરી, એક કોલમ એડ કરી, તો એની ઇન્ફોર્મેશન એટ એ ટાઈમ અપડેટ થઈ જશે ડેટા ડિક્શનરીની અંદર, because of it is managed by database itself. યુઝરે મેનેજ કરવાની નથી બરાબર, સિસ્ટમ ઓટોમેટિકલી બધું અપડેટ કરી દેશે. અને this is not managed by the user, this is directly managed by the database management system. એટલે જ્યારે પણ તમે ઓપન કરશો એક્ટિવ ડેટા ડિક્શનરી ત્યારે ઈ અપડેટેડ ફોર્મમાં જ હશે. જ્યારે પેસિવ ડેટા ડિક્શનરી કોને કહેવામાં આવે તો કે પેસિવ ડેટા ડિક્શનરી મેનેજ્ડ બાય ધી યુઝર ઓફ ધી સિસ્ટમ બરાબર. જો હું DBMS યુઝ કરતી હોઉં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે, ઓરેકલ 11G કરતી હોઉં, તો હું મારી રીતે પણ પેસિવ ડેટા ડિક્શનરી મેનેજ કરી શકું છું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ નોન ઇન્ટિગ્રેટેડ ડેટા ડિક્શનરી. એક્ટિવ ડેટા ડિક્શનરીને શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ, અને પેસિવને નોન ઇન્ટિગ્રેટેડ. તમને એમ પણ પૂછી શકે છે ઇન્ટિગ્રેટેડ ડેટા ડિક્શનરી એન્ડ નોન ઇન્ટિગ્રેટેડ ડેટા ડિક્શનરી. હવે આમાં શું થાય કે પેસિવ ડેટા ડિક્શનરી છે બરાબર, હવે હું પણ કાંઈ કરંટ ઓપરેશન્સ કરું છું મારા ટેબલ ઉપર કે મારા ડેટાબેઝ ઉપર,
અમુક કોઈ ટેબલ ડિલીટ કરું છું, અમુક કોઈ ટેબલ એડ કરું છું, પણ આ યુઝર મેનેજ કરે છે. એટલે શું કરવું પડશે? યુઝરને ડિક્શનરીની અંદર જઈ એક્સપ્લિસિટલી ચેન્જ કરવા પડશે. બરાબર? જ્યારે પણ ડેટાબેઝમાં ચેન્જ થાય ત્યારે એને શું કરવું પડશે? ત્યાં જઈને બધા ચેન્જ કરવા પડશે. એટલે એવું ન આપણે કહી શકીએ કે અત્યારે જે કરંટ એક્ઝિસ્ટિંગ એમાં ડેટા છે એ અપડેટેડ જ છે. જ્યારે યુઝર અપડેટ કરશે ત્યારે એ અપડેટ થશે. બરાબર? એને શું કહેવાય? પેસિવ ડેટા ડિક્શનરી. બરાબર? તો કેટલી ડેફિનેશન્સ આપણે ફંડામેન્ટલ્સ ડેફિનેશન સમજ્યા? મેટાડેટા, ડેટા આઇટમ્સ ઓર ફિલ્ડ્સ, પછી રેકોર્ડ્સ, પછી સિસ્ટમ કેટલોગ, ડેટા ડિક્શનરી, એક્ટિવ ડેટા ડિક્શનરી એન્ડ પેસિવ ડેટા ડિક્શનરી. બરાબર? I hope all of you clear up to this definitions. બરાબર? Last one definition is data warehouse. જેવી રીતે આપણે બાર બધે વેરહાઉસ જોઈએ છીએ એવી જ રીતે ડેટાનું વેરહાઉસ પણ હોય. ડેટા વેરહાઉસ છે એ ડીબીએમએસ કરતા ડિફરન્સ છે. ડેટા વેરહાઉસમાં શું હોય તો કે હ્યુજ સ્ટોરેજ હોય છે. બરાબર? કે જેમાં બહુ બધો ડેટા સ્ટોર હોય છે. હવે ડેટા છે ને એ બે ટાઈપનો હોય, ઓપરેશનલ એન્ડ ડિસિઝન મેકિંગ ડેટા. ઓપરેશનલ ડેટા એટલે શું થાય કે જેની ઉપર આપણે ઓપરેશન્સ પરફોર્મ કરીએ એ ઓપરેશનલ ડેટા તરીકે થાય. અને ડિસિઝન મેકિંગ ડેટા એટલે શું કે મારે 10 વર્ષ પછી મારી કંપની ક્યાં હશે એવું એનાલિસિસ કરવું છે, અથવા તો 10 વર્ષ પહેલા મારી કંપનીમાં શું હતું એ એનાલિસિસ કરવું છે. તો મારે 10 વર્ષનો ડેટા જોશે તો એના માટે શું યુઝ કરવું પડે? આપણે ડેટા વેરહાઉસ. જ્યારે પણ મારે સ્ટેટિસ્ટિકલ રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કરવું હોય ત્યારે મારે શું જોશે? ડેટા વેરહાઉસ. ફોર એક્ઝામ્પલ આપણે જોવું છે કે ભાઈ સીએ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટનું 10 વર્ષ પહેલા કેટલા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું હતું? બરાબર? કેટલા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું હતું એ કાઉન્ટ કરવું છે. એની બધાની સેલરી શું હતી એ જોવું છે. તો આપણે શું યુઝ કરવું પડે? ડેટા વેરહાઉસ. ધેટ મીન્સ આપણે હિસ્ટોરિકલ ડેટાને સેવ કરી અને આપણું સ્ટેટિસ્ટિકલ રિઝલ્ટ્સ પ્રોવાઈડ કરી અને એનાલિસિસ કરવું પડે. તો જ્યારે પણ મારે ડિસિઝન્સ મેકિંગ ડેટા જોવા હોય ત્યારે ડેટા વેરહાઉસનો યુઝ કરવો પડે. બરાબર છે? ચલો, આ લાસ્ટ ડેફિનેશન્સ હતી. આ સેક્શનની અંદર આપણે હજુ ફંડામેન્ટલ્સ ડેફિનેશન વિશે જ ડિસ્કશન્સ કરેલું છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. જો ન સમજાણું હોય તો કમેન્ટ સેક્શન્સમાં મેન્શન્સ કરી અને મને ક્વેશ્ચન પૂછી શકો છો. હું તમને ત્યાં આન્સર આપીશ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ દેવવ્રત નોલેજ વિલા.